જય માતાજી, આવી ગયા છે આપણે નવો બ્લોગ લઈને ને હવે આપણે બ્લોગ છે ને 90% સાંજે જ બનશે, કેમ કે દિવસે મારા કામે જવાનું હોય અને અમારી પત્ની છે એને પણ ઘંટિયા કામે જવાનું હોય, એટલે આપણે વિડીયો હવે સાંજે જ આવશે, કેમ કે દિવસે આપણી પાસે ટાઈમ હોય નહીં ને હજી આપણું સોશિયલ મીડિયામાં સ્ટાર્ટિંગ છે, એટલે જો કામ પાડીને વિડીયો બનાવવા જાય તો થોડુંક આઘું પડી જાય એમ છે. એટલે બે જ્યાં સુધી થોડુંક એડજસ્ટ કરજો. હવે આજમાં એવું છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે. શું બનાવવાનું છે આજે? પનીર ભુરજી. પનીર ભુરજી. તો આજે પનીર ભુરજી બનાવવાનું છે. તો એ પહેલાં આપણે પાપડ તળાય છે. આ પાપડ બની જાય છે. પ્રથમભાઈની દુકાન છે, તમને ખબર છે કોઈને? આ પ્રથમની દુકાન છે. આ પ્રથમ આ બધી વસ્તુ વેચે છે. પ્રથમ એનો શું ભાવ છે? 400 રૂપિયા. એટલે 700 રૂપિયા હોય બેટા. આ બોલનો શું ભાવ છે? બોલનો સરખું વાજબી ભાવ કરો ભાઈ. 2 લેવાના છે. વાજબી તો ભાવ કરો. એવું કરે તમે નથી વેચવું? કેમ? બંધ કરી દેવી છે? તો બંધ કરજો, મેં તો બીજે લઈ આવી. તો પ્રથમભાઈ એવું કહે છે કે ભાઈ મારી દુકાને કંઈ વેચવું નથી, હું બીજેથી લઈ આવું. તો હવે પનીર ભુરજી બનાવવાની તૈયારી થઈ ગઈ છે. કોઈ આ મારા ઘરે પાપડ બનાવ્યા. હવે મારે અમુક કેમેરા છે, પેલા જતો ખરીદવું પડે. આ ઘરે પાપડ બનાવ્યા છે. છે નથી બોલવું મારે, છે નથી બોલવું. તો આ છે ને અમારા ઘરના પાપડ બનાવેલા છે. જો એ સારા થાય હો. તો પાપડ બનાવવા. એટલે તો પાપડ બનાવી વિડીયો બતાવી બધાને વ્લોગમાં. તો એટલે એવું કહે છે કે તમને પાપડનો અલગથી એક વ્લોગ બનાવી અને પાપડ કઈ રીતે બનાવવા એની રેસીપી તમને વ્લોગમાં કહેશે. તો ક્યારે કહે એ ક્યારે ટાઈમ આવે ને ક્યારે કહે એ આપણે વાર જોવાની રહેશે. આ હવે પનીર ભુરજી શરૂઆત થાય છે ને પેલા નાખી દે છે ધાણા જીરું ને આ તો જીરું નાખ્યું, પછી નાખ્યા કાંઈ પાંદડા, પછી ટમાટા નાખી દીધા, પછી ડુંગળી નાખી દીધી. આ ટમેટા ને ડુંગળી ને ભૂલાજી મસાલા ફુલાવર શું કરું? ફુલાવર નથી, પનીર છે. પનીર છે. આજે પહેલી વાર અમારી ઘરે બને છે પનીર ભુરજી, અને 90% તો હરખું જ બને છે, કેમ કે આ અમારે છે ને અન્નપૂર્ણા છે. આપણી હીરાની ઘંટી છે. અત્યારે હીરાની ઘંટીને છે ને ડાઇનિંગ ટેબલ એવું કરી નાખ્યું છે. ટમેટા નખાઈ ગયા છે. હવે આ પનીર ને શું કરવાનું હોય? કાજુ બધા મેં લાગ્યા. કાજુ છે, ખાઈ તો સર પનીર હું ભોગો કરી નાખવાનો. પનીર ક્યાંથી લાવી? ગ્રેવી કરો. ક્યાંથી લાવી? ઘરે પનીર ઘરે બનાવ્યું? બે કઈ ન્યુ હોય. અમે પનીર પણ ઘરે બનાવીએ છીએ. કેટલી વાર લાગે આમાં? મિક્સરમાં પીસવા. ટમેટા બનાવી બધું એને શું કરું મિક્સરમાં? તો આ તમને જોવો ને આ મસાલો છે ને એ પેલા ખબર છે ને મિક્સરમાં નાખી આપણે કેમ બધું શું કહેવાય
જ્યુસ બનાવી જ્યુસ જ્યુસ જેવું કરે પછી પાછું પનીરના ભુરજી પછી પાછું નવી પ્રોસેસ આવે છે તો આપણે તો હોટલમાં ખાધું છે પનીર ભુરજી હવે પહેલી વાર બનાવે છે પછી જોઈ નથી પનીર ભુરજી કેમ બને છે આ જોઈ રહી કેમ બને છે પનીર ભુરજી કોમેડી કરો જોજો બોલ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ બોલ તો એક વાર તો બોલ તો ફરી મને નથી આવડતું. લાઈક હું કહું લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ શું કહું છે સરપ્રાઈઝ હે તો એવું કહે છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો શું કહું છે સબસ્ક્રાઇબ તો હવે મિક્સરમાં નાખી દે છે તો આજે હીરાની ઘંટી ઉપર અમે પનીર ભુરજીનો મસાલો બનાવીએ છીએ ઘંટી શેઠની છે ને શેઠે એમ કહે કે મારે ઘંટીઓ માથે મસાલા બનાવવાનો છે ગરમ લાગ્યો ને ઢાંકણું ખુલી ગયું એમાં દાજી ગઈ ને રૂમાલ થયેલું છે ને તો કઠણાય છે એવું કહે છે હાથમાં કેમ કે હવાદીનો હાથમાં દુખતો હતો ને પછી પ્લસ એ દાજી ગઈ એટલે દાજા માથે ડાવ હવે આ નહીં પ્રોસેસ થાય હવે આનો વઘાર બનાવવાનો પાકે છે નથી એમાં કચરો નાખી ને બધે મિનિટ ખબર છે 15 મિનિટ પનીર એડ થાય છે હવે એટલું નાખો છો હે થોડું ખાય છે એ બહુ બધું રે પનીર પહેલી વાર બનાવી છે સ્વાદમાં બેસ્ટ મમ્મી ઓર એવરેસ્ટ હોટલ માંથી લાવે તો ના તો કઈક લાલ ને પીળું એવું બધું હોય આ કેમ આવું લાલ તો છે પછી તમારે તીખું નથી ખાવું ને બરાબર તો પછી પાકો પનીર ભુરજી બનશે ને પાછું હા પનીર ભુરજી છે ગંદાર આ થઈ ગયું તૈયાર તો પનીર ભુરજી તૈયાર થઈ ગયું છે ને જમવા બેસી ગયા છે ને દૂધી ગુલાબ બનાવ્યું છે 90% આપણે હોટલમાંથી લાવી આજે પહેલી વાર બનાવ્યું છે ઘરે ને ટેસ્ટ કરીએ તો વ્યવસ્થિત બનશે ને સ્વાદમાં બેસે છે તો આપણે ઘરે બનાવવાનું રહેશે હોટલમાંથી લાવવાનું બંધ આજે તો ખાવા બેસી જાય મારા બાય ખાવા બેસી જાય કેવું બન્યું બા પ્રથમ કેવું બન્યું પ્રથમ તો કે હાવ નથી બન્યું એમ તે બનાવ્યું કેવું બન્યું સારું બન્યું તો એ બધા તો જમી લીધું છે હવે હું ટેસ્ટ કરું બધા ટેસ્ટ કરી લીધું છે છેલ્લે હું બાકી હતો તો ટેસ્ટ કરી લઉં પાપડ લઈ બરોબર પાપડ આ ઘરના છે ને આ બહારના છે બરોબર ટેસ્ટ કરું ને બધું સારું બન્યું છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરોબર
90% બેસ્ટ બન્યું છે. તો આવીને આવી રેસીપી બનાવવા કરશું ને વ્લોગ બનાવજો ને આપણને સારી સારી વસ્તુ ખાવા મળશે.